ગાંધીનગરના હિંમતનગર ચિલોડા હાઈવે રોડ પરથી ટ્રકમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે 21 લાખનો દારૂ ઝડપ્યો। 30,75,000ના મુદ્દામાલ સાથે ખેપિયાની ધરપકડ કરી। વિસનગરમાં વહેલી સવારથી જ ધમાકેદાર વરસાદ। 2 કલાકમાં પડેલા 1.5 ઇંચ વરસાદને લઈ શહેરમાં જળબંબાકારની સ્થિતિ। કમણા ચોકડીથી મહેસાણા ચોકડી રોડ પાણીમાં ગરકાવ। વડોદરામાં જન્માષ્ટમી પર્વને લઈ બજારોમાં રોનક ખીલી। કાન્હાના વાઘા અને શણગાર માટે લોકોમાં ધૂમ ખરીદી। જરદોશી મુગુટ લાલાના રમકડા આકર્ષણનું કેન્દ્ર બન્યા। MSUમાં લો ફેકલ્ટી ડીનના વિરોધમાં પોસ્ટરો લાગ્યા। વામપંથી વિચારધારા ધરાવતા ડીન હટાવો, લો ફેકલ્ટી બચાવોના પોસ્ટરો લાગ્યા। હિન્દુ તહેવારોમાં પરીક્ષાને લઈ રોષ। આરટીઓની મેગા ડ્રાઈવ। વડોદરા આરટીઓ દ્વારા 1 મહિનામાં 1852 વાહનો સામે કાર્યવાહી। 103 પરમિટ વગરના વાહનો સામે કાર્યવાહી। 76 લાખથી વધુનો દંડ। વિકાસના કામોને વેગ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભાવનગર જિલ્લામાં રૂપિયા 310 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું।